આ ભાજપ વાળા અત્યારે એમ કહે છે કે ગઈ વખતે આમ આદમી પાર્ટીની જેટલી સીટો સુરતમાં આવી હતી ને આ વખતે અમે એટલી નથી આવવા દેવાના. પેલા ભાઈ એને ક્યાં સીટોની જરૂર છે? એને એકય સીટ જ નથી જોતી ને એને તો રાજકારણમાં નથી આવવું. ભાઈ તમે જો હરખું બધું કામ કરવા મળતા હોવ ને તો એને એકય સીટ, એને તો કોઈ દી માયક લઈને ટેજ ઉપર નથી બોલવું. તમે હરખું નથી કરતા એટલેથી લોકો આવ્યા છે અહીંયા. બાકી એને ક્યાં જરૂર છે આ બધું? એને ખબર જ છે કે આપણું કામ થઈ જાય તો આપણે ક્યાં જવાની જરૂર છે? તમે કામ પબ્લિકના કરવા મળો ને તો એને કઈ સીટ જ નથી જોતી. તમે કઈક સારી ચેલેન્જ આપો ને કે ભાઈ અમે જીતશું, તમે આમ કરી નાખશું, અમે આમ કરી નાખશું, એવું નથી કે આ તો કે અમે આટલી સીટો નહીં આવવા દેવી. એટલે એને સીટો આરે તમારે લેવા દેવા છે? તમે આ કેસરી કલરના ઝંડામાં જેટલો ખર્ચો કર્યો છે ને આખા સુરતમાં આખા ગુજરાતમાં તમે જ્યાં જ્યાં બોર્ડ ને બધા કેસરી પટ્ટા જ્યાં જ્યાં માર્યા છે એ છેલ્લે રબીસમાં જ જવાના છે, કચરાના ઢગલામાં જ જાય. ભાઈ કોઈ મંદિરમાં પૂજા કરવા એને નથી લઈ જવાના. તમે કેસરી પટ્ટામાં જે ખર્ચો કરો છો ને ભાઈ એ પબ્લિકની વાય ખર્ચો કરો. ક્યાંક સારા રોડ બનાવી નાખો, ક્યાંક ગટરના ઢાંકણા લેવલમાં કરી નાખો, કાંઈક હોસ્પિટલ બનાવો, કાંઈક ગવર્મેન્ટ સારી સ્કૂલ બનાવી નાખો, એનાથી પબ્લિકને ફાયદો થાય. આ કેસરી પટ્ટા મારવાથી જ્યાં હોય ત્યાં કેસરી પટ્ટા મારી દીધા એનાથી કાંઈ ફાયદો નહીં થાય. અત્યાર સુધી તમે કોઈએ કઈ કામ નથી કર્યું, બરાબર? હવે વિરોધ પક્ષ આટલો મજબૂત થયો છે, તમે બધા કેવી ભી પડવા મળી, હવે અમે આમ કરી નાખશું ને હવે અમે આમ કરી નાખશું. તો અત્યાર સુધી ક્યાં જતા? એટલે જે લોકો ભાઈ વિરોધ પક્ષમાં સપોર્ટ કરે છે ને એ લોકો એકવાર વિચારજો કે તમારા એક સપોર્ટથી સામેવાળા જો આટલા બધા બીતા હોય તો એકવાર આ વિરોધ પક્ષ જો થોડોક આમ ઉપર આવી ગયો હોય તો તમારા કામ આમ જો રાતમાં આમ સપટીમાં થઈ જાય. એટલે તમે ધ્યાન રાખજો, આ વખતે એકવાર તમે વિરોધ પક્ષને લાવો, કેમ કે જ્યાં વિરોધ પક્ષ નો હોય ત્યાં તમારું કોઈ દી કામ ન થાય. એટલે તમારી ઉપર છે, તમે જો આટલો સપોર્ટ કર્યો છે વિરોધ પક્ષને તો આ વખતે તમે એને બતાવો કે ભાઈ કામ કરવા હોય ને તો આવી રીતે થાય. બાકી આવું વાતું જ કરે છે, કાંઈ નહીં કરે. હજી કહું છું, જો ખાલી હજી તો કાંઈ સીટું નથી આવી વિરોધ પક્ષની, કાંઈ નથી. કોઈ જગ્યાએ હજી એવો કાંઈ બનાવ નથી બન્યો. તોય જો એ આટલું બધું સારું કામ કરીને બતાવતા હોય સત્તા પક્ષ વાળા વિરોધ પક્ષના બીકથી, તો એ વિચાર કરો હજી વિરોધ પક્ષ થોડોક મજબૂત થયો હોય તો એ લોકો શું કરશે? તમારે આટલું બધું કરશે. એટલે તમે ખાલી એને વિરોધ પક્ષને એકવાર મજબૂત બનાવો તો તમને ખબર પડશે કે સરકાર કઈ રીતે હાલે છે ને એ લોકો કામ શું કરે છે ને હવે એને શું કામ કરવાના છે. બાકી કાંઈ નહીં કરે. નકર મને એકવાર બનાવો લ્યો મુખ્યમંત્રી, હમણાં એકય પક્ષ આડો આવે જ કહેજો, વિરોધ પક્ષે વિયો જાય ને બધા પક્ષ વિયા જાય. કામ જ એવું કરીને દેવાનું એટલે સામે વાળો પક્ષ જ તૈયાર જ ન થાય કે ઉભો જ ન થાય. એવું તમે કામ કરીને બતાવો ને તો પક્ષ જ કઈ ઉભો ન થાય. હું કામ એને જન્મ જ શું કામ લેવો પડે? તમે કામ જ એવું હોના જેવું કરીને બતાવો. બાકી ખોટી વાતો કરવાની અને મોટી મોટી કર્યા કરવાની. ચૂંટણી આવે ત્યારે તમે વિચાર કરો અત્યારે કેટલા નેતા છે, મેન નેતા છે, એ બધાને સુરતમાં લાવવા પડે. શું કામ? એકા નહીં જેવી ચૂંટણીમાં એ બધાને લાવવા પડે છે. કેવડા મોટા મોટા નેતા છે બોલો, તમે વિચાર કરો. ખાલી આ એસએમસી ની ચૂંટણી હાટું એ બધાને લાવવા પડે છે. બાકી ચૂંટણીમાં કાંઈ છે નહીં. પણ આ તમે જોવો જ ખરા, એ લોકોને વિશ્વાસ છે કે અમારું કાંઈ નથી હાલે એમ. કેટલા મંત્રીઓ અને કેટલા મેન અધિકારીઓ બધા આવ્યા છે, એ કઈ બાકી નથી સુરતમાં આવવા માટે. ખાલી મોદી સાહેબ એકવાર આવી જાય ને એટલે પતી ગયું, પછી બધા આખો પક્ષ આવી ગયો ગણાય. અને એને ખબર છે આપણે કઈ કામ નથી કર્યું ને વિરોધ પક્ષ વાળા કામ કરશે, બધું કરશે. એટલે વિરોધ પક્ષમાં લોકો સપોર્ટ કરે છે એટલે એ બધું જાણી ગયા છે. પણ તમે આ વખતે એકવાર ટ્રાય કરજો, તમે એકવાર વિરોધ પક્ષને મજબૂત કરો. તમે લાવો નહીં ને તો કાંઈ નહીં, કેન્દ્રમાં આપણે ક્યાંય તમતાર નથી લાવવું, પણ એકવાર તમે વિરોધ પક્ષને મજબૂત કરો. આપણે મજબૂત કરવાનું કામ કરવાનું છે ભાઈ. તમે તમારા મુખ્યમંત્રીમાં તમારે જે જોતો હોય ને એ જ માણસ તમને મળશે. પ્રધાનમંત્રી તમારા મોદી સાહેબ જોતા હોય ને તો એ જ મળશે. પણ એકવાર આ નિશાનામાં તો તમે લાવીને બતાવો, પછી તમને ખબર પડશે કે દેશ કઈ રીતે હાલે અને પબ્લિકના કઈ રીતે કામ થાય, શું થાય. તમે કાંઈ નહીં કરો તો આખી જિંદગી આમને પૂરી થઈ જાય. એટલે એકવાર ટ્રાય કરજો ભાઈ.